टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કહેવાય છે કે પોલીસનું નામ સાંભળીને જ ભલભલાના મોતિયા મરી જાય, પણ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનની પોલીસ એટલી નમાલી કે પોલીસ સ્ટેશનની અંદર જ પૂછપરછ માટે લવાયેલો છોકરો મૂછે તાવ દઈને કહ્યો હતો કે દરબારનો છોકરો છું, જે થાય એ કરી લેજો. પોલીસ સ્ટેશનની અંદર રહેલા પોલીસ કર્મીઓએ તેના શબ્દો સાંભળ્યા કે નહીં તેનો તો ખ્યાલ નથી, પણ પોતાને દરબારનો દીકરો કહેતા છોકરાએ જ્યાં આતંક મચાવ્યો હતો તે પાનકોર નાકા વિસ્તાર કારંજ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, અને પોતાની હદમાં આવતા તમામ લોકોની જાહેર સુરક્ષાની જવાબદારી કારંજ પોલીસની છે, પણ પોતાની કામગીરી સંભાળવામાં કારંજ પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે. આખી ઘટના જાણશો તો સમજાશે કે પોલીસમાં રહેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ મહિલાની સુરક્ષાના બદલે તેમની સાથે મજાક કરી રહ્યા છે. વાત છે પાનકોર નાકા વિસ્તારની. ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં રાતના સમયે એક મહિલા પોતાની દીકરી સાથે પોતાના ટુ વ્હીલર પાસે ઊભા હતા. તેઓ ખરીદી પતાવીને ઘરે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન ટાટા પંચ કાર ચલાવતી મહિલાએ ટર્ન લેતા જ ટુ વ્હીલરને સહેજ ટક્કર વાગી, જેથી છોકરીએ કહ્યું કે બહેન થોડું જોઈને ચલાવો, બસ વાત આટલી જ હતી. ત્યાં તો ટાટા પંચ કારમાંથી અને તેની પાછળ રહેલી સ્કોર્પિયો કારમાંથી 10થી 15 જેટલા લોકો ઉતર્યા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. તેઓએ કારમાંથી ઉતરીને ટુ વ્હીલર ચાલક દીકરી અને તેની માતાને લાફા ઝીંકી દીધા. ત્યારબાદ તેઓ કારમાં બેસીને આગળ પણ નીકળી ગયા. આ અંગે માતા અને દીકરીએ પોલીસને કોલ કર્યો. ત્યારબાદ ટાટા પંચ અને સ્કોર્પિયો કાર બનાવના સ્થળે પાનકોર નાકા પાસે પહોંચી અને પોતાની કાર પાર્ક કરીને મહિલા અને તેની દીકરીને મારવા લાગ્યા. મહિલાનું કહેવું છે કે બે મહિલાઓએ તેમના હાથ પકડી રાખ્યા અને એક પુરુષ તેના મોઢા ઉપર મુક્કા મારી રહ્યો હતો, જેના કારણે નાકમાં ફ્રેક્ચર થતાં લોહી નીકળવા લાગ્યું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે સ્કોર્પિયો કારમાંથી ઉતરેલા અસામાજિક તત્વો માતા અને દીકરી સાથે કેવી રીતે મારામારી કરી રહ્યા છે. રાતનો સમય હતો, છતાં એક યુવક માર મારતો સ્પષ્ટ નજરે પડે છે. એક તો જાહેરમાં મહિલાઓને માર મારવામાં આવી રહ્યો હતો, અને બીજી તરફ પોલીસ સમયસર પહોંચવાના બદલે અડધો કલાક પછી પહોંચી તેવો મહિલાનો પણ આરોપ છે. મહિલાનું કહેવું છે કે પોલીસ સ્ટેશને લઈ જવાયા બાદ પણ તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. 100 નંબર ડાયલ કર્યો ત્યાં સુધીમાં એ લોકો પાછા આગળથી રિટર્ન થયા. એટલે અમે એમને એમ કીધું કે ઊભા રહો, હવે મેં 100 નંબર બોલાય છે, તમે મારી દીકરીને માર્યું કેમ? બસ તો એ લોકો નીચે ઉતરીને અમે જેવું કહેવા ગયા એ લોકો ગાડી રિવર્સ કર્યા ગયા. હું એમની સામે રહી તો એમાંથી જેટલા પુરુષો હતા ઉતરીને લેડીઝોએ મારા હાથ પકડ્યા અને પુરુષોએ મારા માથા પર 4 થી 5 એવી ફેંટ મારી જોરથી કે ત્યાં મારા નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. મને અહીંયા આંખની આજુબાજુમાં જોરથી વાગ્યું છે, માથામાં બી મને થયેલું છે. ત્યાં પછી પોલીસ આવી ગઈ, પોલીસ અમને લઈને ગઈ. પોલીસની જે બી કાર્યવાહી હતી એ લોકોએ કરી, પણ મને આ કાર્યવાહીમાં બહુ લેટ થયું. 8:30 વાગ્યાનો ઇન્સિડન્સ, 9 વાગે પોલીસ આવી છે, અને એ થયા પછી અમને લઈ ગયા પછી મને રાતે 1:30 વાગે મેં મેડિકલ લીધું છે. પાનકોર નાકા 4 રસ્તે પહેલી વખત જે થયું એ વખતે જે ટાટા પંચ કાર હતી એ એક છોકરી ચલાવી રહી હતી. એણે સહેજ અમને આવીને ટક્કર મારી, તો આપણે સ્વાભાવિક છે મારો પગ આવી જાય એટલે આપણે એમ તો કહીએ ને કે ભાઈ જરા જોઈને ચલાવો, આ તો રીત નથી ચલાવવાની. કારણ કે તમે ફૂલ ટ્રાફિકના એરિયામાં તમે ફૂલ સ્પીડે ટર્ન લો તો સ્વાભાવિક છે. અમે ઊભેલા બી હતા, અમે એવું બી નહોતું કે અમારું વ્હીકલ ચાલુ હતું, અમે એક જગ્યાએ સ્ટેડી ઊભા હતા અને આવું થયું. તો અમે કહીએ છીએ તો અંદર છોકરીઓ જોરથી બોલીને કહે છે ચલ આગળ નીકળે. મેં કીધું આ રીત નથી તમારી બોલવાની, તમે એક તો અમે અથડાવ છો ને તમે આ રીતે વાત કરો છો. તો પાછળ ગાડીમાંથી ઉતરી કોઈ પુરુષો આવ્યા અને મને લાફા મારી દીધા, ધક્કો મારીને મને લાફા મારી દીધા. હવે આટલું થયા બાદ તો ભોગ બનનાર માતા દીકરીને પોલીસની મદદ મળવી જોઈતી હતી, પરંતુ પોલીસ મદદના મૂડમાં નહોતી. પોલીસ બીજા કયા મૂડમાં હતી એ તો ખબર નથી, પણ ઘટનામાં તપાસ કરવાની પણ પોલીસની નિયત નહોતી. આ વાત એના પરથી જ ખ્યાલ આવે છે કે પોલીસે તેમને લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા.
પોલીસ સ્ટેશનમાં જ જે હુમલાખોરોને લેવાયા હતા ત્યાં તેઓ બિંદાસપણે ફરી રહ્યા હતા. મહિલાનું કહેવું છે કે તેમની ફરિયાદ 10થી 12 લોકો સામે હતી, તેમ છતાં પોલીસે ફક્ત 4 લોકોના નામ લખ્યા. એક તો કારંજ પોલીસ જાહેરમાં મહિલાને મારતા રોકી ન શકી, એ વાત તો ઠીક, પણ પાછળથી પણ કોઈ બાજી ન સંભાળી શકી. શું ઘટના બની હતી તે અંગે મહિલાનું નિવેદન લઈને પણ પોલીસ જાણે તેમના ઉપર ઉપકાર કરી રહી હોય તેવો ભાવ દર્શાવી રહી હતી. મને રાતે 1:30 વાગે મેં મેડિકલ લીધું છે, કારણ કે ત્યાં સુધી તો ક્યાં શું થશે એવી અમને કોઈ ચોખવટ જ કરવામાં ના આવી કે આ કઈ પોલીસ સ્ટેશનમાં જશે, ખાડિયા જશે, કાલુપુર જશે કે કારંજ જશે. કારંજમાં બી શું કાર્યવાહી થશે, અમે બેસી રહ્યા છીએ, અંદર લખાય છે, ત્યાં સામી વ્યક્તિઓને બી અંદર લાવવામાં નથી આવ્યા. શું થયું શું ના થયું, એ લોકો બહુ બિંદાસ હતા. ખાવા જવું તો આટલું થયા પછી, મને થયા પછી બી બહાર કેમ્પસમાં એવું બોલે છે, ચલો ચલો આ તો ચાલતું રહેશે, અમારું કંઈ કામ નથી, અમે જમવા જતા રહીએ છીએ. અમારી ફરિયાદ હતી 10થી 12 જણની, પણ છતાંય કાલે જે લખવામાં આવી છે એમાં એવું જ લખવામાં આવ્યું છે 2 સ્ત્રીઓ ને 2 પુરુષો. જ્યારે અમે ફરિયાદી છે, અમે કહીએ છીએ કે 10થી 15 જણા એની અંદર હતા. અમને મારવામાં ઓછામાં ઓછી 7 થી 8 બૈરા નીચે ઉતર્યા છે, એ લોકો 4 થી 5 જેન્ટ્સ ઉતર્યા છે. પણ આ વસ્તુને જોવામાં નથી. પોલીસ અમને કાર્યવાહીમાં એવું કીધું કે અમને જે બી મળશે એના પ્રમાણે અમે આગળ કરીશું, પણ 10થી 15 જણ હતા એ વાત 100% છે. 2 ગાડી હતી. સવાલ એ થાય કે પોલીસ ફરિયાદીના નિવેદનના આધારે કેમ ફરિયાદ નથી લેતી? એક તો સમયસર સુરક્ષા પૂરી ન પાડી, ત્યારબાદ પણ મહિલાને રજડાવી. આ કેવી પોલીસ છે? પોલીસની વર્દી લોકોની સુરક્ષા માટે છે, પણ કારંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ ભૂલીને મદદ માટે આવેલા લોકોને જ પરેશાન કરી હતી. અને એટલે જ આ મહિલા કહી રહી છે કે આ ગુજરાત છે, ગુજરાતમાં આવું ન હોવું જોઈએ. અમે લોકોએ પોલીસને ફોન કર્યો, કોઈક બીજા પોલીસ સ્ટેશન લઈ જાય, ત્યાં 2 કલાક અમારા બગાડ્યા, પછી બીજા જગ્યાએ લઈ જાય. આજે માણસને ઈજા થઈ છે તો પોલીસને બસ એવું જ છે કે આ અમારી હદ નથી, આ અમારી હદ નથી. હદના લઈને માથાકૂટ બહુ જ ચાલી. એ દરમિયાન અમારે એમ કે મેડિકલ કરાવતા રાતના 1:30 વાગી ગયા. જ્યારે ઇન્સિડન્ટ 8:30 વાગ્યા બન્યો હોય, 1:30 વાગ્યા સુધી તમે અમને મેડિકલ યાદી ના આપો તો અમે ન્યાયની અપેક્ષા કઈ રીતે કરીએ? 2 દિવસથી અમે આવી જ હાલતમાં લઈને ફરીએ છીએ કે ભાઈ અમને ન્યાય મળી જાય, ન્યાય મળી જાય. કશું જ નથી થઈ રહ્યું. ઇવન રાતે બી એ મને લઈ ગયા હતા કે હું ઇન્સિડન્ટ્સની સાક્ષી હતી, તો મને એવું લઈ ગયા કે તમે અમને જગ્યા બતાવો. રાતના 12:30 જેવું 12:30 થયા હશે, જે દરમિયાન ત્યાં સિટીમાં ઓલમોસ્ટ એ જગ્યા ખાલી થઈ જાય. છતાં જે 2 જણ ત્યાં ઊભા હતા ને એ લોકોએ તરત પોલીસને આવીને કીધું કે સાહેબ અમે જોયું છે કે આ બેનને લાફા માર્યા છે, કે અમે રોકવા ગયા પર એ લોકોની લેડીઝોને અમે કઈ રીતે હાથ અડાડી શકીએ, કારણ કે જેન્ટ્સ વચ્ચે એમની લેડીઝ આજુબાજુ અને એ લોકો જેન્ટ્સ થઈને આ 2 છોકરીઓને મારે કેમ પોસાય? મહિલાએ સવાલ ઉઠાવ્યો કે મહિલાઓને જાહેરમાં કોઈ મારી જાય ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? શું મહિલાઓએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવું જોઈએ? આવા વેધક સવાલો સાથે મહિલાએ પોલીસ સામે જ નિશાન સાધ્યું. ભોગ બનનાર દીકરીના કહેવા પ્રમાણે ઘટનામાં સૌથી પહેલાં ફરિયાદીની મદદ કરવાના બદલે પોલીસ હદની બાબતે લડી રહી હતી. ભોગ બનનાર માતા અને દીકરીને પોલીસ તંત્રની નબળી સિસ્ટમનો પુરાવો આપ્યો. શાંતિથી ફરિયાદીને સાંભળવાના બદલે પહેલાં તો માતા દીકરીને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવ્યા, કારણ કે પાનકોડ નાકાનો વિસ્તાર કઈ હદમાં આવે છે તેનો પોલીસને ખ્યાલ જ ન હતો. અમે લોકોએ પોલીસને ફોન કર્યો, કોઈક બીજા પોલીસ સ્ટેશન લઈ જાય, ત્યાં 2 કલાક અમારા બગાડ્યા, પછી બીજા જગ્યાએ લઈ જાય. આજે માણસને ઈજા થઈ છે તો પોલીસને બસ એવું જ છે કે આ અમારી હદ નથી, આ અમારી હદ નથી. હદના લઈને માથાકૂટ બહુ જ ચાલી. એ દરમિયાન અમારે એમ કે મેડિકલ કરાવતા રાતના 1:30 વાગી ગયા. જ્યારે ઇન્સિડન્ટ 8:30 વાગ્યા બન્યો હોય, 1:30 વાગ્યા સુધી તમે અમને મેડિકલ યાદી ના આપો તો અમે ન્યાયની અપેક્ષા કઈ રીતે કરીએ? 2 દિવસથી અમે આવી જ હાલતમાં લઈને ફરીએ છીએ કે ભાઈ અમને ન્યાય મળી જાય, ન્યાય મળી જાય. કશું જ નથી થઈ રહ્યું. ઇવન રાતે બી એ મને લઈ ગયા હતા કે હું ઇન્સિડન્ટ્સની સાક્ષી હતી, તો મને એવું લઈ ગયા કે તમે અમને જગ્યા બતાવો. રાતના 12:30 જેવું 12:30 થયા હશે, જે દરમિયાન ત્યાં સિટીમાં ઓલમોસ્ટ એ જગ્યા ખાલી થઈ જાય. છતાં જે 2 જણ ત્યાં ઊભા હતા ને એ લોકોએ તરત પોલીસને આવીને કીધું કે સાહેબ અમે જોયું છે કે આ બેનને લાફા માર્યા છે, કે અમે રોકવા ગયા પર એ લોકો. જ્યારે પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પોતાની હદ જ ના ખબર હોય તો આવા પોલીસ કર્મીઓનું શું કરવું જોઈએ તે ઉપલા અધિકારીઓએ વિચારી લેવું જોઈએ. કારણ કે આ અમદાવાદ છે અને અમદાવાદમાં જો જાહેરમાં મહિલાને મારવાની ઘટના બનતી હોય તો જે તે વિસ્તારની કાયદો અને વ્યવસ્થા કેટલી કઠોર હશે તેનું પ્રમાણ આપે છે. પોલીસ વ્યવસ્થા મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સંવેદનશીલ હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં સંવેદનહીન લાગી રહી છે.
3 મેના રોજ બનેલી આ ઘટના મામલે પોલીસનું શું તપાસ કરી રહી છે, કયા કયા આરોપીને પકડવામાં આવ્યા, આ તમામ સવાલો પોલીસને પૂછવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ કારંજ પોલીસ સ્ટેશને પહોંચી, પરંતુ પોલીસે આ બાબતે કેમેરા સામે કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. પરંતુ ન્યૂઝ કેપિટલના અહેવાલની સોશિયલ મીડિયા પોસ્ટ પર જવાબ આપતા અમદાવાદ પોલીસે જાણકારી આપી કે ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યો છે. બંને કાર અને તેમાં બેસેલા લોકોની ઓળખ માટે તપાસ હાથ ધરી હોવાનો પોલીસે દાવો કર્યો. તેવામાં હવે પોલીસની કામગીરી સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે. અમે પૂછીએ છીએ કે આ ગુનો નોંધ્યાની અને કેસની કાર્યવાહી કેટલે પહોંચી તે ફરિયાદીને જણાવવામાં પોલીસને શું વાંધો છે. ઘટના બાદ પોલીસ કેમ અડધો કલાક બાદ પહોંચી. પોલીસ કેમ અસામાજિક તત્વોને છાવરી રહી છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં પોલીસને કોનો ડર લાગી રહ્યો છે. સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદન લઈને પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી. પોલીસે કેમ ભોગ બનનાર મહિલા અને દીકરીને તાત્કાલિક મદદ ન કરી. જો પોલીસ જ આવું કરશે તો મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહેશે. પોલીસ કેમ આરોપીઓની ધરપકડ નથી કરતી. આવી પોલીસ ઉપર લોકો કેવી રીતે વિશ્વાસ કરશે? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત માનવામાં આવે છે, તે જ ગુજરાતના સૌથી સુરક્ષિત શહેર અમદાવાદમાં મહિલાઓને જાહેરમાં માર મારવામાં આવ્યો. આ ઘટના મહિલાઓની સુરક્ષાના દાવા કરતી પોલીસ ઉપર સણસણતો તમાચો છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.